વાલ લાગશે પણ આવશે બધા. જોઈયો બાપુ 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 બોલું છું. મારા મોઢામાંથી થૂક ઉડે બોલું છું. બાપુ બાપુ બોલું છું પણ શાંતિ તો રાખો. બાપુ ગોરદેવ જો બાપુ ગોરદેવ જો ગોરદેવ બાપુ જો મળી લ્યો કઈ વાતતા નહીં. અને એને ઈ કે એટલું જ કરજો. જાઓ 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 લે ના મામા પણ મેં કીધું મને માના વૈશ્વમાં ન બોલું. જો હવે બોલો ને એ હું હજાર તેનું પાવ જરાક સટકી ગયો. અરે મહારાજ આજ પ્રણામ સાહેબ ના સુનામાં જા ભૂદેવના અરે ભૂદેવના સુનામાં આજ બઢિયાર પ્રણામ કોટી કોટી વંદન કરે છે ભૂદેવ. આજ બતાલ પર કોટો કોટ તે તમે વંદન કીધું મારે વંદન નહીં કરવાનું નહીં બોલું. તમે કોટી કોટી વંદન કરો તો મારે કોટી કોટી નહીં કરવાની. લાલ કોટી કાળી કોટી સફેદ કોટી ટકી કોટી પતરંગી કોટી કેસરી કોટી. હું કીધું એમ તો મારા કાન બધી બાજુ હોય. એને પગે લાગ્યું આપણે નહીં લાગવાનું. આપણે બ્રાહ્મણ ને પગે નહીં લાગવાનું. એડી વાય શેરડી નો પીવે. હા કેનો વારો હે બોલો બોલ ડ્યુટી લાગ્યું. કોઈ જ ન બોલું. કોઈ હવે મેં કીધું એમ જ કરું બસ. ના રે ભૂદેવ તૈયાર થઈ જાઓ. ક્યાંથી આવો છો? અહીંથી નથી. આજ તો ટુકડા છે ને. અને આજ મારા દરબાર સુધી આવવાનું કારણ ભૂદેવ. અરે મહારાજ હમણે કે જો કદાચ આવવાની વાત કરતા હોય ને તો પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ આ જેમની દીકરી સગુણાબાનું લીલો શ્રીફળ લાવીને આ સુધી આવ્યો છું. હાય ભૂદેવ તમારી બાજુ બોલો બાપુ. તમારી બાજુ બોલો. તમારી બાજુ થઈ ગયો. રાજા અજમલ થતા આજ મારા 20 સ્વરાજનો વેર હોય પણ એટલું નહીં આજ 22 સ્વરાજ બોલા છે ભૂદેવ. માડા લીલો સિપાર જિલ્લો બની આવે પ્રધાનજી ભૂદેવ ધક્કા મારી રજવાડાની બહાર કાઢો. હા તમારે એક લાઈન નથી લેવાની. જે લાઈન લેવાની મારે લેવાની છે. આ બધું ઓરિયો કર્યો મારી માથા ઓળો છે. આ જાહે જાહે આપણ તમે બેહો તો ખરા તો જાય ને. હાલો બેને વાત કરી લે. નીકળો ભાઈ હવે હાલ ને. નીકળો હાલે હાલો ભાઈ હવે હાલ ને. સોલ ને હાલો પાપા કાજુ તો પણ શાંતિ તો રાખો. નીકળો મારા સોલ ને જાહે જાહે જાહે. નહીં બોલો નહીં બોલો નહીં બોલું. આપના અમે કાઢું છું ધર્મ લઈ લેવો દો. ભાઈ ક્યાં કા કરો. હાલો ભાઈ નથી જાવું અહીંયા જ ઊભું. શું આયા ઊભું? અરે અહીંયા જ ઊભું. આ માજે ઊભું આયા. અહીંયા જ ઊભવાનું થાય છે. એમ બાબુ અહીં ઊભા થાય. દાદા હવે સમજો રમેશ દાદા સમજો મારા બાપ નામ. ભાઈ નથી જાવું અહીંયા ઊભું. નથી ઊભો. અહીંયા ઊભું એ લાઈને હજ કરી હવે. હા દાદા સમજો રમેશ દાદા ન્યા ક્યાં જાવ છો? મને ઠીક છે દાદા મારો ને મારા બાપ નામ જો. એક સેકન્ડ એક મોકો આપો. કે મોકો એટલે શું કહે હોપારી લ્યો ના તો અરે બારા કાઢી નાખું એમ. હાલ સમજો રમેશ દાદા બોલે કોઈ દી મુસા આવાજે. કોઈ મારા માનામ ન બોલું બસ. તમે મારા બાપ છો. હાલો
કોક રજવાડામાં મહેમાન આવ્યું હોય ને તો એને માન સન્માન દેવાય. એ મહેમાનને માન સન્માન તો અંદર લઈ ગયો તો. એને પ્રેમથી અંદર લઈ જવાય અને હને હા હરવી હરવી બોલાય. એટલે મેને મીઠો આવકારો આપીને મહેમાન હાટો માર કેટલો ખાતો. એટલે કે આવી રીતે હોય. તો કેવી રીતે હોય? હા ભર્યું બોલાવાય. ઠીક હાલો. રમેશ દાદા આવ. રમેશ દાદા મારા નીકળી જાઓ. જાઓ જાઓ મારા બાપ વ્યા હવે વ્યા જાઓ. ચાલુ ગાડીએ સીધા સડી જાવ હો. નહીં સડું બસ. થોડીને સડીશ કે ઊભી રાખીને સડીશ. મારી વાત સાંભળો. શું? બાપુ હાથ કે જમશે નહીં. હવે તો મારી હારે જામવાનું નથી હો. હે? હવે મારી હારે નહીં જાવ. અરે તારી હારે દેશી ભડે એટલે તન્ને વાત કરાય. આ તો મનને કરો. લગન થઈ ગયા? હા લાગતું નથી આ માર ખાતા હોય લગન થઈ ગયું મારું. એવું ન હોય ને ભીલા. તો જ માર ખમીએ ગયા. લગન થઈ ગયા? હા તો બૈરું હશે ને કા? ના ના કોરોનામાં કાયા સડી ગઈ. લગન થઈ ગયા બાયડી ન હોય. બૈરું હોત છે. તો તો લગન થયા મારે થયા 42 43 વર્ષ. એટલું બધું કોઈ નથી પૂછ્યું. આ તો તમે પૂછો પેલા હું કહી દઉં. તો છોકરા એ છે ને? હા હે? હા છે ને. ભાઈ ત્યાં નથી જોવું એક તો. હું આ માહોલ ગરમ છે ને. ત્યાં કેવું જોઉં છું પણ એને ખબર નથી મારા છોકરા છે એમ. રજવાડામાં લઈ વાત નથી. કોઈ દી દેખાડ્યું જ નથી. કેટલાક છે? 3 છે. કેમ થાય એટલે? 3 છોકરા છે મારે. આ કરે હું? ભાઈ ગયું રાખે એક છોકરો. 50 વીઘાના ઘઉં કર્યા હતા. હા. કાઈટા હમણાં રખડે હવે. ઠીક તણે એમાં હસવાઈ જતા હશો. ત્રણે એમાં હું નહીં મને રાખતા જ નથી ભેગો. તો તમે તો આમાં હોય બરોબર. હું તો અહીંયા હોય. તો ઘેર કેની ઉપર આવે? બાપુ ઉપર. હવે આપણે કાંઈ કરવાનું થતું નથી. આ લીડું નારિયેળ હનુમાન દાદાને ડેરીએ વધીને ઘર ભેગું આ થાય. ઈ નથી. તો આ તો લગનનું છે. એવું છે હા. તો અંદર જાવું છે. આ તો જાવ ને મારા બાપનું શું થાય જાવ ને. રાજના મોભી કોણ છે? તમે હું રાજનો મોભી હું. બે ડગલા કડાલો. આવો તમે તાર ભામણના દીકરાને ટચ નો થાવ તો આવો મારી વાંહે આવો. તમારું કામ સક્સેસ કરાય પાર કરું. તમારા હાટુ મારા ભલે ટાંટિયા ભાંગી જાય. હમણાં જો તપાવું હુક નહીં પાછા વાર લાગશે પણ આવશે મજા. કેટલીક વાર? 5 મિનિટ થાય હો ભાઈ. કમ ઓન બાપો. કમ ઓન ડેડી. આ ડેડી કીધું હાટી મારી હોય ને ઓ બાપુ દાદા પાછા આવ્યા આટલો આવ્યો. નથી રેવું કાલથી રાખી લીજો બીજો ખબર પડે તમારી. માણા દેખીને સોટી પીડા હો કેરું ના અને ઉપર હોય કાપી લીધો ને વધતા મને દીજો. હું અરે મહારાજ એ હું છે તમારે મોઢું લીધું રામસાગર જેવું પાછું મારો હવાનો ના બોલવાનું થાય ને ઉડે ઓલા ને. અરે મહારાજ આજ વેર તમારી અને રાજા અજમલ સાથે છે મારી એરો કે વેર નથી મહારાજ. વેર ભાવ શું કામ જેવો છો એકવાર વેરી મટી વેવાય બની જાવ આ જિંદગી બહુ જીવાની મજા આવશે. કદાચ વેરથી વાત કરતા હોય ઉપર આકાશ છે નીચે ધરતી છે અને બળિયાર મારું નામ છે બુદાવ. જે મર ગયા રવાના થઈ જાવ બુદાવ. અરે નહીં મહારાજ જવાની કોઈ લાલસી આવ્યો નથી રાજવી. આજ વિચાર તો કરી જુઓ દીકરી લેવાથી કે દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે મહારાજ. કદાચ આ સિંહનો શિકાર નહીં કરો ને તો બ્રાહ્મણ અહીં હત્યા કરશે. હત્યાનો પાપ નહીં. આપણી નગરી મારે માટે સિંહનો શિકારો ન શિકારો તમારી ઈચ્છાની વાત છે. નહીં બુદાવ આજે બ્રાહ્મણનું સંતાન છો એટલા માટે બઢિયા લાચાર છે માટે ઘડીકવાર વિરાજમાન થઈ જાઓ. મારા પુત્ર પ્રતાપને બોલાવી રાજા લીલુડા નારિયેળ હું જીલાવું છું. પ્રધાનજી એ રમલાભાઈ હાલ તો વાં મૂકી દે. પ્રધાનજી વાં છોકરી સુધી મૂકી જાય ભાઈ. એનું ગમે એમાં વિયો જાય. પ્રધાનજી શું છે? રાજમાંથી રાજકુમારને બોલાવો. 600 રૂપિયા થાય. મફત કામ મૂકી દીધું. 600 રોકડા બોલાવા હે તો રાજમાંથી મારા પુત્ર પ્રતાપ હા દરબારમાં હાજર કરો. ગજબ છો. આ પણ બોલાવી દો. હું તો મચકરી કરતો હતો. ના ના તમારી થોડી કરું. મહેમાન હે ને એટલો બધો નો મરે એને એમ થાય કાંઈ માટાઈ છે ને. હું ને વાતો કરો. બેહી જાઓ. આ બેહી જાઓ. ક્યાં? એ મારી માથે
આ સિંહાસન નથી ભારતા. અને શું કહેવાય? સિંહાસન. આ છે કેટલા વાળું? ઈ તમારે ઘડીક બેહું ક્યાં બાપા બે. એટલે કઈ આવા હોય તે તમારે કેવા છે? આવા અમારા રજવાડામાં કા એક જોવો ને એક ભૂલો. તમારે છેલ્લું જોવું. એક એક સોનાના હોય, રૂપાના હોય, ચાંદીના હોય, જરમરના હોય, એવા બધા હે. એવા બધા છે. તો અમારે ત્યાં પ્લાસ્ટિક નું હે બેવું. આ તું કચરા કેદી કર્યા? તું કચરા 50 લાખ વાપરા તેરી 50 લાખ નતા બગાડ્યા અમને. કે આમાં કઈ 50 લાખ બગાડવાની કઈ જરૂર નથી. તેમાં બધું ફર્નિચર તો અંદર હોય ને. કઈ વાત નહીં, સાફ કરીએ જા. હે સાપ ને થાય બેહી જાઓ. ભાઈ સાફ કરની. પણ કરું છું ની. આયવા તેરું ના તમે કયો એમ મારે કરવાનું છે. હા હા હવે હલવાનું એટલે કરવું જ પડશે ને. આ બેહી જાવ ને આ ટસાઈ ક્યાં ફોડે. ભાઈ જાની. પછી આવ છું ની. એમાં શું હોય? ત્યાં થોડું નેપકિન કે તો સાફ કરી દઉં. અહીંયા સીધું આમ જ હોય. આમ કરો એટલે પાટલો સાફ. ક્યાંય ગયા તા ક્યાંય નહીં. હું છે હા પણ મારે મોડું થાય. સાનુના બેહોન કરી આ તમે બધું કેવું શાંતિ બેઠવું પડે. હા ભાઈ હા ના હું બોલાવ. આધા થોડા બોલાવે. તમારે થોડું બોલાવે. મને હું હાટું રાખ્યો હે. હા હમણાં તમે જોવો એમ બોલેલો. તમારે નથી બોલાવા. તમારે એવી કષ્ટી નથી ભોગવ. હું બેઠો હોન તમે મારી સામું ન જો કઈ તમારા શરીર સામું જોવો. આ બધી જામઠા થઈ ગયા બાપુ બેહી જાવ ને. પછી કીધું મને દુખે પણ નો દુખે શું કરું? કેવડી ટીપું લીધી સરખું નથી આવતું. હાલો આજે બધાને બોલાવે બધામાં આવજો રે. આજે બધાને બોલાવે બધામાં આવજો રે. એ જો રાજને દેવાને જો આપને દરબાર બધાને બોલાવે બધામાં આવજો રે. આવી જાઓ બાપુ આવી જાઓ. બાપુ આવી જાઓ. અત્યારે આપણા દરબારની અંદર અરે બોલાવવાનું કારણ શું? અત્યારે બોલાવવાનું કારણ બાપુ ક્યાં હોતા હતા બાપુ? પોકંગથી કોઈ ગોર બાપા આવ્યા છે. મને જેમ ફાવે એમ બોલે. બોલો આજ મારી છોટલી ખીતો કરી નાખી. અરે પ્રધાનજી જે હોય તે સત્ય કહો. અરે અત્યારે રાત દરબારની અંદર બોલાવવાનું કારણ તે મને હું સીધો ઝીટકો બોલી લીધો.
મારે કઈ કામ નથી પીડ્યું જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું હાલો તમારા પપ્પા આગળ લઈ જાઓ ખબર પડે પપ્પા આજ કેટલા ખાર ખાઈ ગયા જેમ ભાવે એમ બોલે કેરું ના હું ખાઈ ગયા કઈ ખબર જ નથી પડતી હાલજી કા લઈ જાય એને ડિશિંગ ડિશિંગ હાલો ની ડિશિંગ 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 એમ કરીને ખોરામ બેહી ગયો મને ગલગલિયા થવા મળ્યા સટપટ સટપટ ઉપડી ગયો અરે પિતાના ચરણોમાં પુત્ર પ્રતાપના નમન હોય અરે કહો પિતાશ્રી અત્યારે રાજેન્દ્ર બોલાવવાનું કારણ પિત્તન શરણમાં પ્રધાન પર નમનો કરતો હોય વારંવાર લડી લડી લાગુ તમને પાય કહો પિતાશ્રી કે ભાઈને શું લેવા બોલાયો તમે કયો હું કહી દઉં તમારું ઊભું ન થાવ તો હું કહી દઉં હે હવે તમે બહુ મોઢેથી બોલ્યા અમાર ન કહેવાય તમે કયો તમે ભાઈ બાપુ કે ભાઈ કે કહું તો નહીં કે બાપ તમે કયો પણ લેવો તમે કયો હું નહીં કહું પણ અરે બેટા પ્રતાપ એ કદાચ દરબારમાં જો બોલાવવાની વાત કરતા હોય તો આજ કોઈ ખુદો આવ્યા છે રાજા જમાલ કે આજ તેમની દીકરી આજ સગુણાનો સિપડ લાવી આજ સિપડ આજ તમારા જીરવાનો છે બેટા પ્રતાપ અરે નહીં પિતાશ્રી વાત તો કદાપી ના બને પોકરના રાજ્ય મળે રે આપણે વિશ્વના વેર અરે એટલું નહીં પણ 22 વર્ષ ના બોલા માટે આવા લીડા સિપડ તો પ્રતાપ કદાપી નો સ્વીકારે નહીં બેટા પ્રતાપ વેર છે ને બાજીને તમે ભૂલી જાઓ પેલા ને શું દીકરી અને પછી લે શું વેર પણ આજ મારા હુકમ હોય લીલુડા નારિયેળ ઝીલી બેટા પ્રતાપ અરે હા પિતાશ્રી નથી જની જનતા જીણે આવા કે આજ બઢિયાર ગુણ સામે ટકરી આવા માટે લીડા સિપડી જીલવા આજ તૈયાર છું આમ બોલા કોઈ પપ્પા હું એટલા વર્ષથી નથી બોલ્યો મેં તો એમ કીધું પપ્પા આમ ન બોલાય મારી માના સમજાવ વૈષ્ણવ એક શબ્દ ન બોલો આખા ઘરને ઈશારામાં સમજાવું બોલી તો મારે ન બોલી તો મારે હે વળી પ્રધાનજી હા ત્યાં કોણ છે વાત કરો નહીં સિટી પડવા નથી કીધું આ કોણ છે મેં એમ પૂછ્યું પ્રતાપ બાપુ સિટી કોઈ જ ન ભરું કોઈ આજથી બંધ સિટી વગાડવાનું બંધ સિટી વાગશે જ નહીં સિટી જ કાઢ નાખો ડાઉનલોડ કરી પ્રતાપ હા પણ હા પ્રતાપ પ્રેમથી કહું પ્રતાપ નજીક આવો જોઈ લ્યો રાજકુમાર છે રાજકુમાર હોય છે પ્રતાપ બાપુ કઈ વાંધો નહીં તો મારે એને જોવા પડે અત્યાર સુધી ઉલરતા જોયા નથી એમ તમે કહ્યું ના જોયા તો અમારે દેવી દીકરી તમારો દીકરો દેવો કે દીકરો ન દેવો આ થોડો કઈ એક દીનો સવાલ છે તો હું ક્યાં ના પાડું આખી જિંદગીનો સવાલ છે કોઈ છે તો ચાલો લાવો પ્રેમથી આ પ્રેમથી ન છે કુંવરમાં કઈ વાંધો નથી ને ઈ તમારે હામા ઉપર જોઈ લ્યો માપે ભામણ ચોક ભંગારી બધી જવું પડે ભલા હા જોઈ લ્યો પિતા કરે કાને સાંભળે કાને સાંભળે બે કાન ચાલુ આ બાજુ એમાં માપે માંગણી બગડી જાય કા કેમ એ કાનમાં રસી આવે એ હારું કહી દીધું અમે કહી દે રાઉન્ડ રમી ખોટું ન બોલી તો આને દવાખાને લઈ જવાય આ લઈ જાય ઘણી વાર લઈ ગયા પણ ડેમમાં ના હે જેવડા જો કુંવરમાં કઈ ઘટતું નથી કાઈ ઘટે નહીં હોડે હોડ કટાણા છે હોડે હોડ જેવું રાજ હતું એવું રાજ મળી ગયો મળી ગયું. કાઈ વાંધો નહીં, ખાલી બાપુને તમે વાત કરી દો શેની? રાજકુમાર ઓકે ક્યાં કણે ક્યાં હોય ક્યાં અરે એમ હોય કા નહીં તઈ રાજકુમાર ઓકે આ એમ નહીં મને હરકું કયો પણ તમે ખાલી બાપુને એટલું તો કયો પણ ક્યાં ઓકે હે અરે ભાઈ સાહેબ તમે ખાલી બાપુને કયો ને એટલું હા ભલે બાપુ એટલે કે રાજકુમાર ઓકે હે
ઈ એમ કે રાજકુમાર ઓકે. હા એમ ભૂદેવ એમ કીધું કે રાજકુમાર ઓકે. બસ ઓ રાજન હવે મારી શેષી ઠેડાવા આવ્યો. બસ કરો ને રાજન, હું તમારો કુતરો કેતા હું વહુ 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 હા હરકુ કયો ને બાપુને વાત કરો શેની ગુજરાતીમાં કે ગોર બાપાને રાજકુમાર ગમી ગયા. એ તમારા દીકરા ગોર બાબાને ગમી ગયા એમ? પ્રધાનજી અરે આ ખુશીની વાત હોય, આનંદની વાત હોય. મંગલમની ભૂદેવને કહો, ભૂદેવને કહો કે પ્રતાપ સંગને એટલે કે પુત્ર પ્રતાપને લીલુડા નારિયેલ ઝીલાવતા થાય. કાટલો જઈલા વગરનું કહી દીધું હોત તો. હા કહી દો દાદા. બાપુ દીકરા તમને ગમી ગયા હોય તો બાપુને સાથે શિવડ આપી દો. બાપુએ કીધું છે હાલો પ્રતાપ બાપુ આપણે જમણો હાથ ખાલી કરી નાખો. દાબા પગનું મોજું કાઢીને મને હુંગાડો. એટલે એ કઈ ઊંઘવાની ચીજ છે? તો હું તો શું છે મેં જોયેલું ક્યાં આકોલવાડી ન્યા વરી કોની ન્યા? મારા ભાઈ જાનમાં તાર ભાઈની જન્મ હાલે અહીંયા નો હાલે. ઠેક ને આ બધું હાલે આઈનો હાલે. આ રજવાડું છે, રજવાડું હતું. ના રજવાડું નતું બાપા. અમે શેરીમાં જાન લઈને ગયા હતા. ધારવાળી શેરી હતી નનકી ઓવડી. અમે ઓવડીમાં ગયા. ક્યાં હાલો ગ્રીન લઈને આવી જાઉં. હિલાઈ ગયો ને ખાનો મુના.